અમદાવાદ ખાતે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા બ્રેઇલ લિપિ દિવસ અને મહાસચિવ ડૉક્ટર પૂનાનીના 72માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં દિવ્યાંગોને જરૂરી ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ઇન્ડિગો દ્વારા 25 દિવ્યાંગોને છૂટક વેચાણ, આતિથ્ય અને વ્યવસ્થાપનમાં તાલીમ આપવામાં આવશે, તેમજ તાલીમના અંતે તેમને નોકરી માટે પણ સહાયતા કરવામાં આવશે. સૌથી પહેલાં કોઈ વ્યક્તિએ ચક્ષુદાન કરવા માટે એને પ્રતિજ્ઞા લેવી પડે કે હું મારા મૃત્યુ પછી ચક્ષુદાન કરવા માંગુ છું. પરિવારને એનામાં એક સર્ટિફિકેટ આપીએ છીએ અને ઘરમાં લગાવી શકે છે. અને પછી જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય, એના જે સગા છે, સંબંધીઓ છે, જે બધું જોઈ રહ્યા છે, એ ચક્ષુદાન માટે નિર્ણય લે છે અને અમને મોબાઈલ પર જાણકારી આપે છે. અડધો કલાકમાં અમારી ટીમ ત્યાં પહોંચી જાય છે. અમે આ પૂરી આંખ નથી લેતા, ફક્ત ને ફક્ત કોર્નિયા લઈએ છીએ, કીકી લઈએ છીએ. એ માટે આંખને કોઈ નુકસાન થતું નથી. ખાલી કીકી ઉપરથી લઈ લે છે, પછી એને પ્રિઝર્વ કરીને, પ્રોસેસ કરીને અત્યારે મારી હોસ્પિટલમાં 180 લોકો રાહ જોઈ રહ્યા છે કે જે ગરીબ છે, એની કીકીને નુકસાન થયા છે અને કીકી બદલવાથી એ ફરીથી નેત્રવાન થઈ શકે છે.